તો મિત્રો ચાલો વિડીયો સ્ટાર્ટ કરી દઈએ છીએ। તો આપણે પહેલાં સ્ટ્રેટ લાઈન આપી દેવાની છે। તો જો આ રીતના તમારે સ્ટ્રેટ લાઈન આપવાની છે। તમે કપડું પણ લઈ શકો છો, કાગળ પણ લઈ શકો છો, આવું મારી જેવું। આ કાગળ જે છે આ છે ને તો ઝેરોક્સ પેપર છે, તો ઝેરોક્સ પેપર પણ ચાલી શકે। તો જો તો અત્યારે આપણે શોલ્ડરનું કામ છે, તો શોલ્ડર પરથી સ્ટાર્ટ કરીએ તો તમે ધ્યાન રાખજો। તો આપણું મિત્રો શોલ્ડરનું માપ કેમ, તો અહીં ગાડી છે આપણી પાસે। જો શોલ્ડર 14.5 ઇંચનું છે અને એ ગળાનું એક ફિક્સ જ રાખવાનું છે। તો આપણી આ જે અહીં છે 36ની સાઇઝ શીખી રહ્યા છે મિત્રો। તો આપણે આ 36ની સાઇઝ છે ને એ શીખી રહ્યા છે, તો આપણે એમાં ધ્યાન આપીશું। ચાલો, તો મારી પાસે શોલ્ડર, જો તમારી પાસે 12 ઇંચનો પણ શોલ્ડર આવી શકે, 13નો આવે, 14નો આવે કે 15નો આવે, બરાબર, કોઈ પણ શોલ્ડર આમાંથી આવે। એમાં તમારે 1.5 ઇંચ એડ કરવાનું છે। તો મારો શોલ્ડર 14 ઇંચનો છે, તો 1.5 ઇંચ એડ કરે ને તો આ આટલું થાય, 1.5 ઇંચ એડ કરવાનું છે આપણે શોલ્ડરમાં। તો ચાલો કરીએ આપણે। તો જોઈ શકો છો એમાં એડ કરીને 1/2 ઇંચ કરવાનું છે। આવી રીતના તમે જોઈ શકો, જે આવે એટલે કે 7.75 કહેવાય આને। તો જે એ ક્યાં મૂકવાનું તે જુઓ, આપણે અહીંયા મૂકવાનું છે 7.75 પર કમ્પ્લીટ નિશાની કરીને તમારે અહીંયા એડ કરવા, અહીંયા નિશાની પાડવાની છે। તો જોઈ શકો છો અહીંયા નિશાની પાડી દીધી છે અને અહીંયા 2.5 ઇંચ पे એક નિશાની ગળાના નેક પર। આ આપણું ફિક્સ માપ છે મિત્રો અત્યારે। એમ તો અલગ અલગ આવે પણ હું તમને આગળના વિડીયોમાં કહેવા। અને અહીંયા છે ને 1.5 ઇંચ ડાઉન આપવાનું છે। પેક ગળાની બ્લાઉઝ છે એટલે થોડું વધારે ડાઉન થશે, એ તમારે યાદ રાખવાનું છે। તો અહીંથી સ્ટ્રેટ લાઈન આપવાની છે। તો જોઈ શકો છો મેં સ્ટ્રેટ લાઈન આપીને થઈ ગયું। હવે આ પોઈન્ટ અને શોલ્ડર પોઈન્ટ આવ્યું, આ પણ શોલ્ડર પોઈન્ટ છે અને આ નેક પોઈન્ટ એવું તમે કહી શકો। આ પોઈન્ટ અને આ પોઈન્ટ પર ધ્યાનમાં રાખીને સ્કેલ આ રીતના લેવાની છે, જોઈ શકો છો, અરે ડ્રો કરવાનું છે। તો જોઈ શકો ડ્રો થઈ ગયું છે। તો જોઈ શકો છો આપણું આટલું માપ થઈ ગયું। અહીંયા મેં 2.5 ઇંચ રાખ્યું। શોલ્ડરમાં 1.5 ઇંચ પ્લસ કર્યું, જાણે કે 13 હોય તો 13.5 છે તો 14 અને 14.5 કર્યું, એટલે કે 1.5 ઇંચ એડ કરવાનું છે। તો આટલું મેં એડ કર્યું હતું એક્સ્ટ્રા, મારો 14નો શોલ્ડર હતો। તો જે આવે અહીંયા માર્ક કરવાનું, 1.5 ઇંચ ડાઉન જવાનું અને 2.5 ઇંચ પર અહીંયા નિશાની આપવાની છે, તમે જોઈ શકો આટલે। હવે આપણે શોલ્ડર લાઈન કાઢવાની છે। તો શોલ્ડર લાઈન છે ને એ કેવી રીતના કાઢવાની છે આપણે, તે હું તમને કહી દઉં કે ભાઈ આપણી છાતી 36 છે, ડિવાઈડ 6 કરવાનું છે અને +1 કરવાનું છે। તો એનું માપ મેં કાઢ્યું હતું તો 7 આવે છે। તો અહીં ગાડી આ માપ આપણું 7 આવે છે। તો એવી રીતના તમારે બી તમારી સાઇઝ પ્રમાણે અહીંયા માપ કાઢવાનું રહેશે। પણ બીજા અલગ અલગ માપ કેવી રીતના કાઢવાનું તે હું તમને બીજા કોઈ બ્લોગમાં તમને બતાડીશ। અત્યારે આપણું 36 ડિવાઇડેડ 6 +1 ઇંચ, 1 ઇંચ એક્સ્ટ્રા એડ કરવાનું છે। તો જોઈ શકો છો અહીં 7 ઇંચ આવે છે, અહીં તમને દેખાતું હશે। તો આ મેં 7 ઇંચ મૂક્યું। આ ડાઉન ગયા પછીનું માર્કથી મૂકવાનું છે। તો જુઓ ડાઉન ગયા અહીંયાથી મૂક્યું, જોઈ શકો છો 7 જ્યાં આવે ત્યાં બરાબર મેજર કરીને મૂકવાનું અને જોઈ શકો આટલું જ આપણે સ્કેલ આપવાનું છે, આખી સ્કેલ નથી આપવાનું। તો જોઈ શકો આપણું આટલું થઈ ગયું છે। તો હવે તમને આગળની પ્રોસેસ, કેમ કે હવે આપણે આમાં આપણી છાતી 36ની છે, એમાં તમે 2 ઇંચ એડ કરવાનું છે। 36 એટલે 37 અને 38। તો અમે કેવી રીતના કરવાનું મિત્રો જોયું, હું તમને દેખાડું। તો જોઈ શકો છો આપણી છાતી 36 ઇંચની છે, એટલે કે જો આ 36 ઇંચની છે તો 1 અને 2 ઇંચ એડ કર્યું, એડ કરીને 4 ભાગ કરવાના છે। મેજરને આપણે 4 ભાગ કરી નાખવાના છે। 4 ભાગ કર્યા પછી આપણે મૂકવાનું છે ચેસ્ટ લાઇન પર। તો જોઈ શકો છો, તો જુઓ આવ્યું 9.5। તો હવે 9.5 કેવી રીતના મૂકવું, તો જુઓ અહીં ગાડી ધ્યાન, આ જે લીટી છે એને ધ્યાનમાં આપીને આપણે અહીં ગાડી 9.5 પર કરવાનું છે ને 1.5 ઇંચ એક્સ્ટ્રા માર્જિંગ આપવાનું છે, જોઈ શકો છો। તો થઈ ગયું। તો આટલું કર્યા પછી હવે આપણે આ લાઈન આપવાની છે કે આ કેવી રીતના કરવાનું છે। તો ચાલો આપણે જોઈ લઈએ આર્મહોલ લાઈન કેવી રીતના કાઢવાની। તો જુઓ અહીંયા 7 ઇંચ આવ્યું હતું ને આપણું, બરાબર મૂકી દેવાનું તમારે મેજર અને એનું હાફ કરી દેવાનું છે।
તો જોઈ શકો છો. હવે આપણું જે શોલ્ડર જેટલો બી છે, શોલ્ડર આપણો કેટલો આવેલો કે ભાઈ 7.5 7.75 આવેલો. તે જુઓ અહીંયા પણ એટલું જ મૂકવાનું છે, પણ તમારે ખાલી 2 દોરા ઓછા કરી નાખવાના છે, એટલે કે 7.5 મૂકી દેવાના છે. 2 દોરા એટલે 25 ઓછું કરી નાખવાનું છે, કેમ કે તબિયત છે એટલે બહુ 1/2 ઇંચ અંદર નથી જવાનું. આપણે ફક્ત 2 દોરા કે સિમ્પલ ભાષામાં 2 દોરા. તો 2 દોરા મેં આટલા જુઓ, 1 અને 2, આ 2 દોરા મેં અંદર ગયો છો. આટલે જતો ને તો આ વધારે પડતું થોડું બહાર નીકળી જશે એટલે. તો ચાલો હવે આપણે જે અહીંથી કેટલા ઇંચ પર માર્ક કરવાનું, તો ભાઈ આપણે અહીંયા 1 અને 25 એટલે કે 1.25 પર નિશાની કરવાની. હવે આ નિશાની અને આ નિશાની 3 જે નિશાની છે એને મેચ કરીને આપણે છે ને આર્મહોલનો શેપ આપવાનો છે. અહીં થોડું નીચેથી મેચ થશે અને આ અહીંયા સુધી થશે. જો આ રીતના થોડું સેટ કરવાનું, જ્યાં બી સેટ થાય તો એ રીતના આપણે મૂકીશું. એકાદ લાઈન અંદર જશે અહીંથી. જો તમે ધારો તો એમ હાફ કરી શકો છો, પછી અહીંયાથી આ રીતના પણ મેચ કરી શકો છો. જુઓ તો પણ આ મેચ થઈ જાય એમ. તો આપણે થોડું ડાર્ક કરી દઈએ આમાં, જોઈ શકો છો. એકાદ લાઈન અહીંયા ઉપર નીચે થશે, જરા બહુ ખાસ નહીં થાય. તો જુઓ તમે આ રીતના કરી શકો. તો આમાં આ રીતના મેચ કરી લેવાની અહીંયાથી. તો આ રીતના આપણું થઈ જશે કમ્પ્લીટ. અને હવે આપણે જોવાનું શું કરવાનું છે, પાછળની બેગ તૈયાર કરતા છે. તો જુઓ અહીંયા જેટલું પણ માપ હોય ને એવું હાફ કરી દેવાનું છે. જોઈ શકો છો અહીંયાથી મૂકીને અહીંયા સુધીનું ગળાનું નેક અને શોલ્ડરની લાઇન, એનું બંનેનું મિડલ કરવાનું છે. અને મિડલથી સ્ટ્રેટ લાઇન મેજર જવા દેવાનું છે. હવે આપણી પાછળની બેગની લેન્થ કેટલી છે, તો ભાઈ આપણી તો 14.5 હતી. જુઓ 14.5 છે, તો આપણે રાખવાની છે 15.5. જુઓ અહીંયા આવશે બરાબર. 14.5 હતી તો આપણે રાખવાની છે 15.5. જુઓ તો અહીં ગાડી આપણે સ્ટ્રેટ લાઇન આપી દેવાની છે. તો જોઈ શકો છો આપણું અહીં ગાડી. અને કમરની વાત કરીએ તો કમર આપણી 28 ઇંચની છે. તો 28માં શું કરવાના છે, આપણે 4 ભાગ સિમ્પલ રીતના કરવાના છે. 4 ભાગ કરવાના એટલે 7 દુ 14 ને 28 એવી રીતના થઈ જશે. પણ હું તમને તો બી મેજરમાં કરી બતાવું છું. 28 આવ્યું તો આમાં કોઈ બી એડ કરવાનું જ નથી. એડ કરશો તો બહુ લૂઝ થઈ જશે. પણ જો આ ફિટિંગ જ પહેરવાય, બ્લાઉઝ ફિટિંગ જ હોય હંમેશા. 14 આવ્યું ને હાફ કર્યું, એનું હાફ કરીએ તો કેટલું આવ્યું, 7 આવ્યું. તો 7 ક્યાં મૂકવાનું, કે જ્યાં કમરની લાઈન આપી છે ત્યાં જ આપણે મૂકવાનું છે 7 ઇંચ. ને જો આમાં તમારે ટક્સ એડ કરવો હોય ને તો 1 ઇંચ 1.5 ઇંચ એવો તમે એડ કરી શકો, અને પછી એક્સ્ટ્રા ડબલ લેવાનું છે. પણ હું આની અંદર ટક્સ નથી લેતો, એટલે હું ડાયરેક્ટ જ 1.5 ઇંચ પર એક નિશાની પાડું છે બરાબર. હવે જો આ અંદરની લાઈન અને આની પણ અંદરની લાઈનને બંનેમાં ધ્યાનમાં રાખીને આપણે સ્ટ્રેટ લાઈન આપી દેવાની છે. જો આ રીતના બરાબર મિલાવી લેવાનું છે, અને આ રીતના સ્ટ્રેટ, અને બહારની લાઈન અને આ પણ બહારની લાઈનને ધ્યાનમાં રાખીને એક સ્ટ્રેટ લાઈન આપી દેવાની છે બરાબર. તો જો આપણું આટલું ડ્રોઈંગ થઈ ગયું છે. જો આ થઈ ગયું, આ થઈ ગયું, આ થઈ ગયું, આ 2 લાઈન થઈ ગઈ. હવે અહીંયા ગાડી શું કરવાનું છે આમ, કે 25 જેટલું થોડું નીચે જવાનું છે. જુઓ મેં આટલું નીચે ગયો, તો એને કેવી રીતના કરવાનું છે, આ જે સ્કેલ આ જે ભાગ ખરો ને એ તમારે આ રીતના કમ્પ્લીટ મૂકવાનો રહેશે. જો હું તમને અહીં બતાડું, આ લાઈન છે ને તો સ્ટ્રેટ આવી રીતના જવા દેવાનું. પછી અહીંયા 25 જે લીધું એને ધ્યાનમાં લઈને જો તમારી પાસે આ રીતના પણ તમે કરી શકો. જુઓ આ રીતના કરી લેવાનું છે, અને જ્યાં સુધી આવે. હવે આવી અચકચરી લાઈન નહીં ચાલે કમરની અંદર. તો આવી આપણી કોઈ બી સ્કેલ લઈને આ રીતના આ કમરની લાઈન જોડે મેચ કરી દેવાની છે. જુઓ આ મેચ થઈ ગઈ એટલે હવે અહીંયાથી કટિંગ થશે, અને આ લાઈને પણ આખી જ મિલાવી લેવાની છે. જોઈ શકો છો. એટલે આપણું કમરનું પણ કમ્પ્લીટ થઈ ગયું. હવે અહીંયા બી અચકચરું રહે તો આમાં બી સેમ જ છે કે આ ફૂટપટ્ટી પ્રમાણે આપણે જે બી આવે તો એ તમારે કમ્પ્લીટ કરવાનું છે. જોઈ શકો છો. તો આ રીતના તમે કરશો ને તો આ રીતના અહીંથી આપણું જો મુંડો કમ્પ્લીટ જ મિલી ગયો છે. આ જે એક્સ્ટ્રા છે એ નીકળી જશે. તો જો આપણી પાછળની આખી બેગ કમ્પ્લીટ કટિંગ થઈ ગઈ છે. અને હા, હવે આપણે અહીંયા નેક કેટલા પર તમે રાખી શકો, ઉતારી શકો તે હવે આપણે અહીંયા જોઈ લઈએ કે ભાઈ આપણે કેટલા પર રાખવાનું છે. આપણે નેક ઉતારવાનું છે.
તો નેક તમે આવી રીતના આને પહેલાં પણ કરી શકો, પછી પણ કરી શકો. તો જુઓ, તમે 0.5 ઇંચ કરી શકો છો, 1 ઇંચ કરી શકો છો, 1.25 પણ કરી શકો છો, એટલે કે 1/2 ઇંચ કરી શકો છો, 75 કરી શકો છો, 1 ઇંચ કરી શકો છો અને 1/25 પણ કરી શકો છો, એટલે કે આટલું સુધી. તો આપણે લાસ્ટવાળું જ માપ લઈ લઈએ. આટલું પણ ચાલે અને આટલું પણ ચાલે, પણ હું લાસ્ટવાળું જ માપ લઈએ. 1 અને 25, 1 ઇંચ 25, બરાબર. તો એ લાઈન, એ બંનેને ડોટને ધ્યાનમાં રાખીને આ રીતના લાઈન કરી નાખવાની છે. હવે જે આ શોલ્ડર લાઈન ખરી એમાં 1/2 ઇંચ પર આપણે માર્ક કરી દેવાનું છે. આ આપણને પછી પણ કામ લાગવાનું છે, જોઈ શકો છો. તો બહુ ઇઝી છે, આવી રીતના તમારે સેમ ટુ સેમ જ કરવાનું છે, જોઈ શકો. આ રીતના કમ્પ્લીટ કરી લેવાનું છે, બરાબર. હવે જે 2.5 ઇંચ પર જે નિશાની કરી તે બંને ધ્યાનમાં લઈને સ્ટ્રેટ લાઈન આપી દેવાની છે, બરાબર. હવે જે 1/2 ઇંચ અહીં જે નીચે ગયા છે તો એ કેવી રીતના કરવાનું, તો બસ તમારે આવી રીતના કરવાનું છે, જોઈ શકો. અહીંથી પાછું આ બહુ વધારે પડતું નહીં જવું જોઈએ, થોડુંક જ જવું જોઈએ, એટલે કે 25 જ જવું જોઈએ. એકાદ અડધી લાઈન જતી રહી વાંધો નહીં આવે, પણ બહુ નહીં જવું જોઈએ, નહીં તો પછી પ્રોબ્લેમ થાય. તો અહીંયા જ આપણે સ્ટીચ વાગવાની છે. આ સિલાઈ આપણી આટલી 1/2 ઇંચમાં સ્ટીચમાં જશે. તો જોઈ શકો છો. આ તમને કટિંગ કેવું લાગ્યું? તમને આ કટિંગ ગમ્યું હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ પાછળની બેગ બની ગઈ છે, તો જોઈ શકો છો. તો આ બેગ આપણી કમ્પ્લીટ તૈયાર થઈ ગયેલી છે. તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતો. હવે આનું આગલું પાઠ તમને કાલે મળી જશે. આજે તમને આટલું જ રાખો, નહીં તો તમને પછી યાદ નથી રહેવાનું. તો ચાલો, સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. બાય બાય.